એ રામ રામ મારા કાળજાના કટકાવ, જય હિન્દ, જય માં ભારતી. ને દોસ્તો, તમે નજારા જોઈ રહ્યા છો ને? આ હા હા, કષ્ટભંજન દાદાના દર્શન કરવા માટે આવ્યો છું હો. અને સામે આ હરિમંદિર જોઈ લો. ને દાદા કષ્ટભંજનના દર્શન કર્યા બાદ આ હરિમંદિરે દર્શન કરવા જવું છે. પણ તમે જુઓ, એવો તે માનવ મહેરામણ અહીંયા એમ કહેવાય કે આવ્યો છે ભાઈ. અને હર હંમેશા અહીંયા વાતાવરણ તો એવું જ હોય હો. પરંતુ આ હરિમંદિરમાં ખાસ શું છે એ મારે તમને દેખાડવું છે દોસ્તો. અંદર જતા પહેલા આ કાષ્ઠકલા, લાકડાની ઉપરની જે કોતરણી જે છે એ તમે ખાલી જુઓ ભાઈ. ભાઈ બે ઘડી તો એમ થાય કે આ હા હા, શું એ કલાકારોએ, આ હા હા, શું એ આ કળા કસબ એમ કહેવાય કે લાકડાની માલિપા ઉકેર્યો છે દોસ્તો. વિશ્વ વિખ્યાત એવી લાકડાની કોતરણી એ અહીંયા છે દોસ્તો, તમે જોઈ શકો છો. અને હવે આપણે હરિમંદિરમાં અંદરની તરફ દર્શન કરવા માટે જવું છે. પરંતુ આ દરવાજે પણ જે કાષ્ઠકલાનું કામ જે છે એ જુઓ. આજુબાજુ જે ચિત્રકામ છે, આજુબાજુ જે ભીંત ચિત્રો છે એ પણ તમે જોઈ શકો છો દોસ્તો. આ હા હા, વાહ ભાઈ વાહ. આ લાકડા ઉપરની બધી કોતરણી તમે જુઓ, જબરદસ્ત, એક નંબર. જાણે કોઈ રાજા મહારાજાના મહેલમાં આપણે આવી ગયા હોય ને ભાઈ, એવી પ્રતીતિ થાય. અને હવે મારે જવું છે અંદર, હરિમંદિરની અંદર દર્શન કરવા માટે દોસ્તો. તમે જોઈ શકો છો, હૈયું દળાય એટલા અઢળક માણસોનું અહીંયા ઘોડાપુર છે. અને આ દરવાજો તો તમે ખાલી જુઓ. આપણી હાદી ભાષામાં તમને કહું તો આ કમાડ છે, કમાડ ભાઈ ભાઈ. આ લાદી તમે જુઓ, ટાઇલ્સ, માર્બલ કે કોટા સ્ટોન, આપણે જે પણ કંઈ કહેવાતું હોય, આ ખાલી એની લાદીની ગોઠવણી તમે જુઓ. મેં તમને અગાઉ કીધું તેમ કે આપણે જાણે કોઈ રાજા મહારાજાના મહેલમાં આવી ગયા હોય ને ભાઈ, એવી જબરદસ્ત આ જગ્યા તમે જોઈ શકો છો. અઢળક માણસો અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે. વાહ ભાઈ વાહ. જય હો, જય હો. આખે આખા હરિમંદિરના હું તમને દર્શન કરાવું દોસ્તો. બહેનો ભક્તો જે છે એ અહીંયા એમ કહેવાય કે માળા કરી રહ્યા છે, પરમાત્માનું ભજન કરી રહ્યા છે. અને આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો, વાહ ભાઈ વાહ. આ હરિમંદિરની અંદર બીજી પણ ઘણી બધી પ્રસાદીભૂત વસ્તુઓ છે, એના પણ મારે તમને દર્શન કરાવવા છે. અહીંયા એક તકતી લગાડેલી છે જે આપણે સારામાં સારી રીતે વાંચી શકીએ છીએ. અને હવે આ તમે નજર કરો દોસ્તો, આ એક પટારો છે અને એક પથ્થર છે. એને લખ્યું છે કે આ પથ્થર ઉપર બેસી શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્નાન કરતા હતા. લોકો અહીંયા પથ્થરને સ્પર્શ કરી અને દર્શન કરે છે અને પોતે ભાવ વિભોર થાય છે ભાઈ. અને બાજુમાં જે પટારો જે છે એ પટારો પણ પ્રસાદીનો છે, એના પણ દર્શન કરી લોકો ભાવુક થાય છે. અને વિશેષમાં તમે જુઓ આ ગાડું, આ હા હા, ગાડાની નીચે લોકો બેસી ધ્યાન કરે, માળા કરે, પરમાત્માનું ભજન કરે, કોઈને કોઈ ધાર્મિક પુસ્તક વાંચે. તો દોસ્તો, આ ગાડામાં તો એવું શું છે વળી આ પ્રાચીન ગાડું? તો હું તમને જણાવી દઉં કે આ ગાડું જે છે એને ભગવાન સ્વામિનારાયણનો સ્પર્શ થયેલો છે. મતલબ કે સ્વામિનારાયણ ભગવાન જે છે એ આ ગાડાની ઉપર બેસતા હતા, એવું પ્રસાદીનું આ ગાડું છે દોસ્તો. આ ગાડાની નીચે ઊભા રહી અને લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે. તમે જોઈ શકો છો, હર કોઈ વ્યક્તિ આ ગાડાને સ્પર્શ કરી
અને એક અલગ જ પ્રકારના દર્શનનો લાભ લેતો હોય એવું આપણને નજરે પડે છે દોસ્તો. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે, પોતાની માન્યતા, પોતાનો ભાવ એ લઈને આવે છે. વાહ ભાઈ વાહ. અને કહેવાય છે કે કોઈને ભૂત પ્રેતનો વળગાડ હોય અને એ જો ગાડાની નીચે આવે તો ફૂફાડા મારે. ઓ ભાઈ, આ હા હા. તમે જોઈ શકો છો ઘણા બધા ભાઈઓ બહેનો ભક્તો જે છે એ ગાડાની નીચે બેઠા છે અથવા આજુબાજુ બેઠા છે અને પરમાત્માનું નામ સ્મરણ કીર્તન કરી રહ્યા છે. આ બધા દર્શન આપણને આ હરિમંદિરની માલિપા થાય છે દોસ્તો. આ થાંભલી જુઓ, એની કાષ્ઠકલા ઉપર, એ મતલબ કાષ્ઠ ઉપર એની કોતરણી તમે જુઓ. આ બધા દ્રશ્યો તમને સાળંગપુરની માલિપા, આ હરિમંદિરની માલિપા તમને જોવા મળી જશે. ખરેખર ધન્ય થઈ જવાય અહીંયા આવી. આ હા હા. मैं दास तुमरो राम को तुम दास घल दल गंज नो यद भूत प्राक्रम रो हरि दल सुल भव भय भंजनो दिल रंजनो दिन दुखी जन को भगत जन को भय हरन आयो हुगारी लिजय शरण तुम हो शरण शरण रघुनंद आनंद कंद को दुख भरो रन कैलरन मैलस मन बचावे कवन लाग्यो बान शुद्ध ही क्यों बाने तुलाये संजीवनी जुटा जय गिरी गगने गमन कर संताप बजरंगी सकाळ ममती जय जन्म समंकर. આખે આખો મહેલ આપણે જોઈએ ભાઈ. આ હા હા.